आज भाई अमे ने एक एवो प्रेंक करवाना है ने कि किरण बोन नो रियो ना आज वारो चढ़ाई देवानो है। बापा ने विश्वास नहीं था तो कौन मळ्યું આપણે સબસ્ક્રાઇબર મળી ગયા આપણે સાહિલભાઈ શું નામ તારું સાહિલભાઈ એવો થોડો 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 વધતા જાય છે પણ મોટા નહીં આવતા ને સાહિલભાઈ મોટા આવે હે જો ના 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 હે જોઈએ મોટા એવું નહીં। हेलो मित्रों गुड मॉर्निंग स्वागत है तमारो एक मारा नवा व्लॉग ની અંદર ને ગાઈસ આજે તો રહ્યા ને આપણે મસ્ત સવારમાં ઉઠી ગયા અને ગાઈસ આ તો તમને સજ આંખો જ્ઞાનમાં છે કેમ કે તો ગાઈસ ને 2 વાગી ગયો તો એડિટિંગ માં અને આજે ભાઈ અમે રહ્યા ને એક એવો પ્રેન્ક કરવાના છે ને કે કિરણ બોન નો રહ્યો ને આજ વારો ચડાઈ દેવાનો છે અને ગાઈસ પ્રેન્ક એવો છે ને કે કિરણ બોન નો ટિકિટ હટાઈ દેવાની છે। એટલે ગાઈસ પ્રેન્ક એવો છે ને કે પપ્પા એટલો કિરણ બોન ને વર્ષે ને એટલું વર્ષે કે વાત જ જવા દો અમે આમ એવું થાય કે કિરણ ના મારે तो अने प्रेंक क्यों है खबर है आ पप्पा नो रे ने रेडियो मनपसंदी है आ तारो काम पूरू है गाइस आ रेडियो रे ने पप्पा नो मनपसंदी है अने मारो विचार एवो है कि आनी अंदर जे पावर आवे कि पावर ए पावर अंदर ने काढी लेवाना अने पावर ऊपर हम लगाई देवुं के पावर आम जाय ने એટલે ને કિરણ બોન નો વારો પપ્પા કિરણ બોને રેડિયો ભાગી નાખ્યો તમારો રેડિયો બંધ થઈ ગયો પછી શું કહેવાનું ખબર પપ્પા આમ જો કિરણ બોને રેડિયો તમારો ભાગી નાખ્યો પણ હજુ તો આપણે પ્રેન્ક ને સ્ટાર્ટ કર્યું हैं बतायो किरण ने शू मैंने आप बतायो हाचो रेडियो मारो आंख नहीं गाइस हजू तो मैं कोई प्लान नहीं करियो ने बोलो बाबा धड़कन बंद થઈ ગઈ હવે રેડિયો ની બાપા ને વિશ્વાસ નહીં થાતો ઘડીક થઈ જાય ઘડીક બંધ થઈ જાય હમણે પાછો આતર વાકો ઉપર મતદાર હા વાગ્યો गाइस बोलो पप्पा रियो ने पप्पा ने तो हम घर आते विश्वास થઈ ગયો તો એમ શું પ્લાન તો સક્સેસ થયો જ નહીં હાલો ઓલો ફેરો કરી આવે ચાલ દે સક્સેસ શું એટલે ફેરો કરવાનો મેખો ગાઈસ હવે રહ્યો આપણો પ્લાન ફેલ ગયો વિચાર હતો કે રેડિયો પર પ્રેન્ક કરીએ પણ આ કિરણ બોને બધું ચધી નાખ્યો અને હવે ગાઈસ હું રહ્યો ને કઈ જગ્યાએ આવ્યો ખબર પાટે આવ્યો કે આજ તો રહ્યો ને આપણે એટલા બધા સુયા નહીં અને બામને સુયા નહીં વેણતા પણ આજ શું વેણે છે શું વેણો હોયું मीठू भीगू करे એટલે કાલ મીઠું ભીગવા કરેલું હતું ને તે આજ એક ને થોડું થોડું રહી જાય ને એ ભીગું કરવા આવ્યા છે એ પણ ઓલી પાવડી બદલી નાખે ને એમ કરીને સાચું કે મજા આવશે ઓલી પાવડી જો કેટલી મોટી ઠે ઓલું પાટ્યું હોય આના કરતાં ઓલું મજા આવે એમ સાચું કહું મીઠું આવે જ ને તમે ભેગું કરી નાખ્યું ઓલી બાજુ ના આવતા આવતા તેમ કહું ના હું તો काम है मारे वे હવે તમે સમજ્યા જુઓ તો ગાઈસ હરિયોનો પેલા બધું મીઠું ભેગું પપ્પા મને કરી દઉં નકર પપ્પાને થાકી જશે ચલો પેલા હું બધું મીઠું ભેગું કરી નાખું तो गाइस હવે આપણે બધું મીઠું ભેગું કરી નાખે હું પપ્પાને બંધ કરીને થઈ જોયું પપ્પા ન્યાય કરે છે અને મેં થોડું કાંઈ આટલું ભેગું કર્યું ને ચલો જાવ દે ઘરે તો ફિનાલ ગાઈસ હવે આપણે ને ઘરે પહોંચી ગયા અને શું થયું કંઈક થયું લાગે હા કંઈક ફોડ્યું લાગે માટકી ફોડી તો આ કંઈક પાણી પાણી છે ને કરી જો કંઈક ફોડ્યું હોય શું છે તો હા खिचड़ी है कि नहीं हां मैं तो खाना नाखी दीधું છે હાથ पे ઓએ અને તો વાતન વાત છે તો આમ કડી પડી છે ને પેલો ટાંકડો થેવાણી ને હા જઈને ટાંકડો છે તો પડ્યું કડી આ લે લે તો તારો વારો એટલે બાને એમ કહેવાનું કે ખીચડીમાં કે મીઠું ઘણું નાખી દો તો કિરણે કૂતરા નાખી દીધી હા અને મત નાખ્યો ખીચડી જઈ હા કે નાખે તેમ વા તારો વારો કાઢ નાખી દીધી અમે ગાય भाई किरण चेव कर खीचड़ी एक तो खावा मन खीचड़ी हो बाने खीचड़ी में मीठू बता नाख दू खीचड़ी नाखे बा वटसे आ चुको नाखता है हमने बा कैसे कैसे खारी उस करे तो खीचड़ी વધુ પડતી ગમે જેમ પપ્પાને રેડિયો પ્રિય છે ને બાની ખીચડી તારે ને ખાઈ કે કામ કરે ખારી ખારી એટલે ખારી નહીં હાથમાં જ ના તો ખાલી ખાલી પ્રેન્ક કરવાનો છે એટલે અચ્છા એક પ્લાન એટલે એક પ્રેન્ક ફેલ ગયો ને આર્યો એક સક્સેસ કરવાનો એમ ને અચ્છા પણ બાજુ જે ચેમ્બર ખીચા હા અને ખીચડી આમ કજો ખોલ જે ચેવી છે અંદર તે એટલે ખીચડી તો મસ્ત કાની છે તો બાને ખાલી ખાલી આમ પ્રેન્ક કરવાનો કે ખારી ઉચ કર નાખે તો ખાવ ભાઈ જાનમ કરે બાને તો જેટલે જો બા આમ આવે રે પપ્પા આમ હે
એમ કહીશ કે મારે તો મરચું વાટવાનું છે, જેમ કે ખીચડી ખાલી થઈ ગઈ. હા ગાઈસ હવે ચલો કાંઈ કહું દે ને પહેલાં ખાઉં અને બા આવે ને એટલે એમ કહું ખારી ઉસે એટલે કિરણ બનો વારો બા આમીને આવે જો પણ એમ ના ઠેબાવાય ને હજુ નહીં આવરે બા થોડુંક ઉરી આવે તો પછી સાંભળશે. હા એમ કર મરચું વાટ નાખ નહીં આવડતી અત્યારે રહેવા મરશું પણ આપણે એક તો ત્યાં ખાવાનું હતું એ તે જ બગાડ્યું. હવે બા વારો કાઢી નાખશે. ના ભાઈ નહીં બાજુ ખોટું બા ના ખીચડી બગાડીને મૂકી હા જો બા હાવ ખારી ઉસ બોલ થામ કે નહીં કાઢી બા પણ હાવ બોલ આમ અડેવી નહીં નકરું અંદર મીઠું વળતા ચોખ ના ના આમ જો મસાલા જતી ને હા લે નકરું મીઠું નકરું મીઠા વાળી બા મેં કાઢી નહીં ઠામકી બોલ વાટકું સાફ પડ્યો હાંકા મૂકી દેવા ખીચડી ખાધી ઉસે બોલ મેં ઠામકી બા કાઢી નહીં બોલ જરા વાટકું ખાલી પડ્યો બા હાવ ખાલી ઉસ બોલ કઈ કામ ધંધો કરવો નહીં મારે થોડુંક ખીચડી ખારી કરવાની મેં થોડીક કરી કિરણ કરી લે હા ખાજા બધી હા એમાં શું છે વાટકા સાફ થઈ ગયા હું તો કૂતરાને જઈને નાખ્યો ગાઈસ આ રહ્યું ને કિરણ બોનનો પ્લાન હતો કે બાને કીએ અને બા થોડું કહું સાચું માની જયેલી હતી હો ખીચડી ખારી કઈ ખારી નહીં હવે ઓલી કાળી આવશે ખારી કે તરત તોડી બસ આપણે જો મીઠું ભેગું કરીને જો આયા છે ને આમ જો ઘરે તરત ટાંક આવી જાય એટલે સારું કહેવાય કેમ કે હમણાં આપણે ઘરે જવાનું ગામમાં અને અત્યારે પાણી ખેંચી જાય ને તો મજા આવે છે હજુ 2 ટાંક આવ્યા જો 5-6 ટાંક આવી જાય ને તો કાંઈ કાં મીઠું ખેંચી જાય અને જો આ રહ્યા જો બધા તરત બ્લોગ જોઈ રહ્યા જોના બ્લોગ જોવે લે બાન બીજા બધા બ્લોગ જોયો હવે આયો ગાઈસ અને હું હવે કઈ જગ્યાએ ખબર જ્યાં આપણે ટાંકા ભરાય ને ત્યાં આવ્યો હોય ને પપ્પાને રહીને થોડી ઘણી મદદ કરવા આવ્યો છું પપ્પા માથે આને પણ સલકે નહીં જાય પાણી પણ હા હા વાંધો નહીં તમ તારે ચલો ગાઈસ છે ને ટાંકા માટે આવ્યા હોય ગમે એટલા ટાંકા થાય કંઈ ખબર નહીં મને અંદાજીને તો ચલો 4-5 જેવા તો થઈ રહેશે કોઈ ખબર નહીં ગમે એટલા થાય ને હવે પાડ્યું ને આપણા પપ્પા ડ્રાઈવરોને ચા પીવરાવે છે ને એટલે ચા લેવા માટે આવ્યો છે ને બધાને ચા પીવરાવવાની પપ્પા તો ગાઈસ હવે આપણે ને ઘરે પહોંચી ગયા કિરણ બોને જો ખાલી બાંધી લો ગુંડો બન્યો હોય હું ઠામ કોઈ હવે લૂ ના લાગે અને કઈ સાત તર્યો ને આપણે જવાનું હોય વોટિંગ દેવા માટે પપ્પા બા ને હું તઈને જાઉં અને કિરણ બોન ને તર્યો ને આપણે હમણાં મૂકીએ લે ગાઈસ બોલો કૂતરા તરી એટલા હેરાન થાય ને કે રહી એકદમ ખાલી વિચાર કરો આમ છે આ ડીશ કેવી મસ્ત છે આ એકને તડકો લાગે બધા નહીં લાગતો જો આ ચેવું મસ્તી કાનું બેઠું હજી કાળી કૂતરી નહીં હોય આને એકને એટલો તાપ લાગે ને કેમ સહી જગ્યાએ જવું બોલો બીજા એકને તડકો નહીં લાગે ઓલું મસ્તી કાનું બેઠું છે એ છે શાંતિને બેઠું ભાઈ આ કન તો આપણે ને કિરણ બોનને મૂકી દીધા અને આ આપણે ને રાહુલભાઈને લેવાના હે કેમ કે એમને રહ્યા ને આપણે ઘરે ટાંકણ એમ નહીં હાલતું એટલે એમને એક જાતનો માનવાનો પ્યારો રાખવાનો હોય એમને રહ્યા ને એક જાતનો પ્યારો રાખવાનો એટલે અહીંયા ધ્યાન રાખે કે કેટલા ટાંકા થયા કેમ કે સુયાના ઓલા કટાઈ પડ્યા હોય એ ભરવા આવે ને તો એમને લખાવાના હોય પાણીનો ટાંકો આવે તો એ પાણી ભરવાનું એક જ અંગે એમને 3 કામ સોંપવાના હોય તો હવે આપણે ને ઘરે પહોંચી ગયા છે બેટરીની વાત કરેલી કાં બેટરી ચાચી મૂકી ડેટ કામ તો ગાઈસ હવે જોઈએ ને સીટ તો એટલી ગરમ થઈ જશે કે વાત જ જાવ દો બે તો હું કહ્યું અપા આમ લીધું ને આમ બેહવાનું થાય ને ગરમ થઈ જાય હેડો રાહુલ ગાઈસ મારો કહેવાનો મતલબ એમ કે અમે વોટિંગ દેવા જઈએ પણ આમ કેટલી મુસીબત આમ લૂ આવે છે કેટલું ઘરે હાચવવાનું અને વોટ દેવા જઈએ એટલે ને કોઈ બી અગરિય મિત્રને આપણે કોઈ આવું કામ આવી જાય ને તો એક જાતનું વોટ છે ને કોઈ બી કામ હોય ને તો આટલો મુસીબતનો સામનો કરવો પડે એક તો તાપ અને એક લૂ રસ્તો એટલો લાંબો હોય ને કે નહીં પહોંચીએ ને તો 2 કલાકનો રસ્તો લાંબો હશે 2 કલાકમાં અમે પહોંચી જાવ ભાઈ ખાલી ગરમ એટલું બાયક થઈ ગયું છે કે વાત દેતો જેવું થઈ જશે તને ગરમી લાગે ગરમી ચલો જાવ દેશું ગાઈસ હું રહ્યો ને નવા ગામ છે મારું પહેલું જે સ્થળ ગામ છે ને હું ત્યાં પહોંચી ગયો ને અહીંયા મને કોણ મળ્યું આપણે સબસ્ક્રાઈબર મળી ગયા આપણે સાહિલભાઈ શું નામ તારું સાહિલભાઈ અને સાહિલભાઈ મળી ગયા
તલાઈની અંદર એવડી મછલી છે ને કે બહુ મોટી મછલી છે. એટલે અમે રહ્યા ને આ એકન ખાવડું નાખીને ને મછલીને બોલાવીએ તોડીએ એકાદું. ભાઈ ખાલી તો હજી તો રહ્યા નાના જ માછલા છે. હમણાં ખાલી જો હમણાં આવે એટલે જો કેટલા નાના આવ્યા છે. હવે આવ્યો થોડો વધતા જાય છે પણ મોટા નહીં આવતા ને સાહેલભાઈ? મોટા આવે છે જો નાના છે જોયા. મોટા એવું નહીં, મોટા રહ્યા ને ઓલ બાજુમાં અંદર હશે એટલે. ગાઈસ અમને એવું હતું કે આ કરે ને મોટી મછલીઓ હશે પણ નાના નહીં જ આવી. નાખી દેજો આવે મોટી માછલીઓ. અઠે નાની જ છે જે હા નાની બહુ નહીં આવતી. મને એવું હતું કે મોટી હશે. જો ખાઈજો ખાલી. અમે કેટલો ખબર બે આવું નાખ્યું શું નામે અને બે પાર્લે જે બિસ્કિટ નાખ્યું તોય ના આવે ભૂલો. જો હવે પણ વધતા આવતા તો જે એક મોટું હોય છે આમ હારી છે ઓલી બાજુ એમ આખું. કેટલા બધા છે નહીં મછલી આખા ઓલા અંદર ખબર પડી જાય ક્યાં ખાવાનું મળે. કેટલા બધા આવે આખા. એ ઓલું શું આવ્યું? કાજવો આવેલા હરવે તરતો હોય એને ખબર પડે કાંઈ ખાવાનું મળે એટલે આવ્યું. એ જુએ તો આવે જો અંદર ને અંદર. હે તો YouTube ના પૈસા ના બધી ખાવાનું નાખવી 4-5 પડી ગયા તો કેટલો હજો અને કેટલો કાચબો કેવડો મોટો અંદર કરી ગયો. હા આવ્યો ઓલા બધા હાકરે છે. ચલો તો ભાઈ માછલી તો હે અને અમને એમ કે બહુ મોટી આવશે પણ ઓલ બાજુ અંદર વહી ગઈ છે ને એટલે ના આવે. સામાન આપણે રહ્યો ને 5-6 તારીખો ભરવાનો ગાઈસ વિચારે. તમને પણ કહી દઉં કે આપણે આ રીતે આવે ને કયા મહિનાની? ચોથા મહિનાની 4-5 કે 5મા મહિનાની 4 મહિને નહીં તો. જય ખોડલમાં આપણે દર્શન ના કરી સદર 100 કરજો. શું લખેલું? ખારાકોટા ગામ પંચાયત. હા વાત તો આવડી ગયું. અને બોલા તો બારે જતા રહ્યા આજે બરું હો. તું જાજે કેવું થાય? અરે વાહ જો ગાઈસ આપણે તો બધા અહીંયા બાયક પડ્યા છે. તો ચલો હજુ વોટ દઈને અને ડાયરેક્ટ નીકળવાનું છે આપણે રણની અંદર. સાહિલ પાતો જાય છે આજે જાઓ દો. અને હવે ભાઈ અમે કઈ જગ્યા આવ્યા ખબર? જે અમારું મેન ઘર છે ને જે નવાગામ ત્યાં આવ્યો ને આયકન તર્યું ને અમારે જો આયકન મેન જે માતાજીનું છે ને એ આયકન બેહાડેલા છે. અને જે પણ ઓલો 7 ને 8 જે ભરવા આવે ને એ અમે આયકન આવીએ પણ એ ઠેઠ આપણે પાટડી ગામથી આવવું પડે હો. જો આયકન બધા ચેવા બહાર ના કરે ટોટલી એક જેવા જ કરો. હા એટલે તો ઠેઠ આમ સુધી જોઈ લો. અને આયકન બધા એક વખત કરો. હા અમારા જ બધા કરાયા. આયકન કાકા ભાઈ મસ્ત મને નહીં ખાલી કાકા ના જાય જોઈ લો. એટલે કઈ મેં અહીંયા પણ કેમ કંઈ ના ઉતાર્યું ખબર? કેમ કે મને અહીંયા કંઈ ખબર નહીં કેમ કે શું ઉતારું શું ના ઉતારું એવી મને કંઈ ખબર છે નહીં. એટલે ને મેં કંઈ એવું કંઈ શૂટ જ ના કર્યું ને પછી ડાયરેક્ટ નીકળવાનું. પછી આ તો એમ કે આગળ જતા હલવી પણ નીકળીએ એટલે કંઈ ઉતાર્યું નહીં ને હવે ડાયરેક્ટ રણ બાજુ નીકળી જાવ વોટ દઈ. તો ગાઈસ હવે આપણે ઘરે પહોંચી ગયા ને ગાઈસ આઈને તો રહ્યો થોડીક ફેપ્સી ખાતો તો બહાર લાવેલા હતા પણ ગાઈસ અત્યારે ને મારા અંગત એક ચોપ ઉપર થતો જાય ખબર કેમ કે આમ જો સાંજનો સમય થતો જાય અને મારા મોબાઈલમાં ખાલી રહ્યું ને 40% ચાર્જિંગ ને. હવે હું એડિટિંગ કરું કે શું કરું? મને લાગે કાં તો કાજ સરખો વિડીયો એડિટ નહીં થયો તો કાંઈ કરવો પડશે કેમ કે મારું એક તો પાવર બેંક છે એ ખરાબ છે. હે મોટરસાઇકલ જોજો ટક અવાજ આવે ત્યાંથી પેપ્સી ખાવું નહીં. ગાઈસ આપણે કિરણ ફોનને લેવા માટે આવ્યા હતા ઘરે ને રહ્યો ને મેં પાસે કઈ લાવ્યા નહીં. તો શું હા કઈ લાવ્યા નહીં કઈ નહીં આમ ના ઓલી લવાય કઈ ખાધું વોટિંગ દઈ તરત બહાર કાંઈ શૂટિંગ કર્યું નહીં ને ડાયરેક્ટ હાલતો થઈ ગયો પછી. અને પપ્પાને તો રહ્યા ને કાં તો કંઈક ખાતા એવું નજરમાં આવે હો. હે નાનું તાહન તો કંઈ લાગે જ નહીં લાગતું ને. તો ગાઈસ હવે હું જો ને આયકન બેઠો એડિટિંગ કરતો હતો ને ગાઈસ હવે ઘણી બધી મોડી રાત થઈ ગઈ. તો ગાઈસ હું વ્લોગને આજ અંત કરી દઉં. તો આઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો તો શું કહેવાય લાઈક કરજો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો. મળીશું તમને નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.